આપણા બધાના મમ્મી પપ્પાને કે ભગવાન એને હિંમત આપી દે છે. 10 વર્ષ પહેલા 800 રૂપીસની લઈ આવ્યા હતા, ત્યારે 800ની કિંમત અત્યારના 18. જય શ્રી રામ. અંશુબેન હિયા સીધ ગઈ. શું જય માતા? સવાર શું નાસ્તો કર્યો? સવારે નાસ્તામાં પૌવા, બ્રેડ બટર, બ્રેડ જામ. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? જો બપોરનો ટાઈમ છે, 12:30 અમારી ઘડિયાળમાં થયા છે અને આજે અમારા હિયાબેન ગયા છે પિકનિકમાં. અહીંયા ગામમાં જ છે, હમણાં 4:30-5 આવી પણ જશે. ખબર નહીં, આમ છોકરાઓ ન હોય ને આમ ગમે નહીં, બાકી તો એ 1 વાગે તો હજી આવે, એને બદલે આજ 4:30-5 આમ આવી જશે એમ. પણ છોકરાઓ ન હોય ને તો ભલે બધું કામ કર્યું હોય ને તો એવું લાગે કે કંઈ કામ જ નથી, નવરાછી. કારણ કે જો એ હોય ને તો મારે એનું શાક અલગ હોય, ડે મોસ્ટલી હોય જ એમ, વીકમાં 4 દિવસ તો એનું શાક જુદું જ હોય. અને ગરમ રોટલી આપણને એમ થાય કે એ સ્કૂલેથી થાકી પાકી આવી હોય ને તો એકાદ રોટલી વધારે ખાય, એટલે એની રોટલી ગરમ હોય. આજે આંશીની રાખી છે પણ તો એને સંભારા સલાડ બધું મોટી રહી એમ વ્યવસ્થિત આપણે એને પ્લેટ કરીને દઈએ. પ્લસમાં એ આવીને અમારું ચટર પટર ચાલુ થઈ જાય, મમ્મા આમ થયું હતું, ઓલું થયું હતું, પેલું થયું હતું, અડધી કલાક અમારે એ બધું હાલે. એટલે આમ કે જે કહેવાય ને કે જે કામ છે બધું છે ને એ વસ્તુ ન જોઈએ, છોકરાઓ ન હોય ને કાંઈ, તો જેના છોકરાઓ બહાર ભણવા વયા ગયા હોય કે દીકરીઓ સાસરે વહી ગઈ હોય તો વસ્તુ જોજો ઘરમાં ઓછી થઈ જશે. એક વ્યક્તિ ઓછું થાય એટલે નહીં, કદાચ એવું બની શકે, પણ છે ને એમાં એવું છે કે છોકરાઓ હોય ને તો કંઈ વાનગી સ્વીટ કંઈ બનતું જ નથી. સાચી વાત એ છે. એટલે આપોઆપ વસ્તુ કામ બધું ઓછું થઈ જાય અને સમય જાય નહીં. એટલે ધન્ય છે આપણા બધાના મમ્મી પપ્પાને કે ભગવાન એને હિંમત આપી દે છે. નાના છોડમાંથી આપણે મોટો વડલો બનાવી અને પછી આપણે એને બીજાના માટે આપી દેવાનો, બીજાને એમ. તો અત્યારથી ભગવાન આપણને ટ્રેન કરે, બરાબર ને? હું અત્યારે છે ને ઇસ્ત્રીના કપડાં બધા મૂકતી હતી. મોરબી ગઈ ને એ પહેલાંના હતા, બેક ફંક્શનના ને બધા, તો એ હું મૂકતી હતી. દીપકના ટૂરના હતા. તો જો મને આ કુર્તી બહાર કાઢી મેં. આ સૌથી પહેલાં દીપકે મને છે ને મારી મેરેજ પછીનો 2nd બર્થડે હતો ત્યારે આપી હતી ગિફ્ટ. ધર્મેન્દ્ર રોડેથી ખાલી 10 વર્ષ પહેલાં 800 રૂપીસની લઈ આવ્યા હતા, ત્યારે 800ની કિંમત અત્યારના 1800થી કદાચ વધારે હશે. તો જી એવું ને એવું છે. જો આ છે ને ઓલું છે કાપડ, ખાદીનું હોય ને એ, તો મસ્ત આમાં બૂટા છે અને આવો જ કલર ના હતા, એવું નથી આ કાળું થઈ ગયું છે, આવું. અને કયો કોપર કલર કહેવાય નહીં, અને અહીંયા જરદોશી હતું, એવરગ્રીન જેવું લાગે. હજી હું ઘણી જગ્યાએ પહેરું ને તો એ જૂનું નથી લાગતું. પછી એની સાથે રેડનું કોમ્બિનેશન છે એટલે બહુ જ મસ્ત લાગે છે. જય શ્રી રામ. અંશુબેન હિયા સીધ ગઈ. સીધ ગઈ જીયા. ક્યાં ગઈ? બાબા. કોની સાથે? ફ્રેન્ડ સાથે. ઓકે, હાલો. ચલો, અહીંયા છે દૂધી બટેટાનું શાક, ભાત, મરચી, કાચી કેરી, છાસ અને આંસીબેનની રોટલી. બરાબર ને અંશુબેન? તારે જમવું જ મારી સાથે? ચલો તો આપણે બી જમી લઈએ. ઓકે? તારો હોમવર્ક બાકી હશે ને હજી? એવું હિયા સાથે અંદર જવું હોય ત્યારે જ બાકી હોય કા? અત્યારે નહીં હોય ને, સાંજે પછી બાકી હશે કા? હિયા આવે ત્યારે કરતી. ઘરે બનાવ્યું છે પનીર, મસ્ત બની ગયું છે, મસ્ત મજાનું. દહીંથી ફાયડું છે દૂધ. અંશુબેન સૂતા છે. 3:30-4 જેવું થયું છે, પણ આજે બનાવું છું મારે મટર પનીર, એટલે મેં પનીર આજ ઘરે જ બનાવું છે. તમને કહીશ, 1 લિટર આ દૂધ હતું, એક ગોલ્ડ અને એક તાજા, આઈ થિંક. હા, આટલું મસ્ત બન્યું. હવે હું તમને શેપ આપીને પછી બતાવું કેટલું બન્યું નહીં. જો મારે આંસુ આજ સવારની ઈયાને નથી જોઈ. ઈયા બેન આવી ગયા છે ફાઇનલી. મજા આવી? બહુ મજા આવી.
અંશુ પૂછતો એને મારું પર્સ સરખું હાઈચું હતું ને તે પૂછતો ખોવાઈ ગયું પર્સ. હવે એમ નો ચાલે કે એને કે આપી દે મારું પર્સ પાછું પ્લીઝ. મારો દીકરો કેવો ક્યુટ છો. 2 ગોલ્ડ થેલી માહી ગોલ્ડ મેં લઈ છી. એ ઉકાળ્યું હતું ને એમાંથી પનીર બનાવ્યું હતું. આટલું પનીર બન્યું છે એટલે મટર પનીર કે એવું કંઈ કેપ્સિકમ વાળું કે એવું શાક હોય ને તો એમાં 3 થી 4 જણા માટે આટલું ઇનફ છે. આમ પનીર આમ આટલા પીસ પડ્યા છે એકદમ આમ વ્યવસ્થિત ભૈરા પડ્યા છે એમ સાવ પતલા પતલાય નહીં એમ. શું જઈ માતા સવાર શું નાસ્તો કર્યો? સવારે નાસ્તામાં પૌવા, બ્રેડ બટર, બ્રેડ જામ અને બોર્નવિટા. બપોરે એક પંજાબી વેજ શાક પંજાબી, પછી પૂરી, ગુલાબજાંબુ, સલાડ, કાકડી ટમેટા, ગુલાબજાંબુ અને દાળ ભાત. એટલે સાદા દાળ ભાત, દાળ ફ્રાય જીરા રાઈસ કે હા દાળ અને ભાત સાદી દાળ ને ભાત. સરસ હતું તો. 2 સબ્જી ને બધું સારું કહેવાય. 1 સબ્જી મસ્ત હતું. વેજ? હા વેજ. હા વેજ. તે ખાધું? પણ બહુ નાના પીસ હતા, મને બહુ ભાવ્યું. ઓહો. હાચા ભાવ્યું. પછી સાંજે નાસ્તામાં વેફર બિસ્કિટ, પછી 2 પેકેટ અને 1 કોલ્ડ ડ્રિંક. સરસ લ્યો. આનુડાએ તને બહુ મિસ કર્યો. હે મને મિસ કરતો તો એટલે જ વિચારો મિસમાં જેમ્સ ખાય છે. સારું હાલો. મજા આવી ને? બહુ મજા આવી. આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે છે. તમારે કઈ કહેવાનું થાય છે? બધી મહિલાઓને હેપી વુમેન્સ ડે. શું છે? માં ભરી દો વટાણા. આરી શું બનાવીશ? હે શું શાક બનાવું કે ઓલી બનાવું? સોવા. શું બનાવું? સોવા. મહિલા દિવસની શુભેચ્છા. બધી મહિલાઓને હેપી વુમેન્સ ડે બધાને. કેમ કે અમારા સબસ્ક્રાઈબર મોસ્ટલી બધા લેડીઝ લેડીઝ જ છે. ને બધી મહિલાઓને હેપી વુમેન્સ ડે. હે મારે તો ઘરમાં 3 છે. તો શું કરશું? કાંઈ નહીં, ખાલી કહું છું. તો ભલે. એટલે તો હું કાંઈ બોલી નથી શકતો. 3 છે મારે. ખોફ. આ એક દિવસ માટે નહીં હો, આખું વરસ રહેવો જોઈએ. ચલો એ બધી તૈયારી થઈ ગઈ છે ગ્રેવી માટેની. મટર પનીર બનાવવું છે ને એના માટે આદુ લસણની પેસ્ટ, કાજુ પલાળી દીધા છે, મરચીની કટકી, ડુંગળી, ટમેટા, વટાણા બફાઈ ગયા છે અને અહીંયા પનીર પણ સોટે થવા માટે રાખી દીધું છે. મસ્ત બન્યું છે, એકદમ સોફ્ટ છે. અને પછી આને ઠંડા પાણીમાં રાખી દેશું પાછું. બેન તમને મજા આવી પંજાબી ખાવાની? કેવું છે? ફાઇન કયો? બસ આ માંગણી કરતા આવડે અમારે. કા મસ્ત છે? મજા આવી ગઈ?